થરાદની મિતુલ ગેસ એજન્સી ઉપર યુદ્ધના કારણે ગેસની અછત સર્જાશે તેવી ખોટી અફવા ફેલાતા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે સંચાલકોએ પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપી છે. થરાદની મિતુલ ગેસ એજન્સી પર યુદ્ધના કારણે ગેસની અછત સર્જાશે તેવી ખોટી અફવા ફેલાતા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે સંચાલકોએ પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપી છે. બનાસકાંઠાના થરાદમાં આજે ગેસ એજન્સીના ગોડાઉન પર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. હાલમાં ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં એલપીજી ગેસના બાટલાની અછત વર્તાશે તેવી અફવાએ જોર પકડ્યું છે. આ અફવાના કારણે ગભરાયેલા ગ્રાહકો ગેસનો સ્ટોક કરવા માટે મિતુલ ગેસ એજન્સી ખાતે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઓનલાઈન બુકિંગમાં પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને કારણે પણ લોકો સીધા ગોડાઉન પર પહોંચી રહ્યા છે, જેને પગલે ગેસ વિતરણ વ્યવસ્થા પર ભારે દબાણ જોવા મળ્યું હતું. ગેસના બાટલા મેળવવા માટે કલાકો સુધી લોકોએ કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિને જોતા ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ગ્રાહકોને યોગ્ય રીતે સમજાવવા અને મદદ કરવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એજન્સીના સંચાલક નરસિંહભાઈ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે થરાદમાં ગેસની કોઈ પણ પ્રકારની અછત નથી. એજન્સીમાં દરરોજ અંદાજે 700 જેટલા ગેસના બોટલો આવે છે, જે ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા છે. લોકો અફવાઓથી પ્રેરાઈને બિનજરૂરી રીતે ગેસનો સ્ટોક કરી રહ્યા છે, જેના કારણે લાઈનો લાગી રહી છે. સંચાલકોએ પ્રજાને અપીલ કરી છે કે આવી ખોટી અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને વધારાના બાટલા ઉઠાવવા નહીં. એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર 100થી વધુ લોકોની લાઈન છે. લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે. શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈ શું કહેશો? બુકિંગ કર્યાને જે બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી હતી, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે. થરાદમાં ગેસની સપ્લાય યથાવત છે. માત્ર ખોટી અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. તંત્ર અને સંચાલકો દ્વારા સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે.